નમસ્કાર, હું છું અપારનાથી અશિતી અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। સ્વાગત છે આપનું ખોજ ટેરોની દુનિયામાં। આજે ખોજમાં વિશેષ ચર્ચા કુંભ રાશિ 2026 વિશે। વર્ષ 2026 કુંભ રાશિ માટે કયા બદલાવ લઈને આવશે? કેરિયર, નાણાં, સંબંધો, સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક દિશા માટે કયા સંકેતો દેખાય છે? કયા મહિના શુભ રહેશે અને કયા નિર્ણયો વિચારપૂર્વક લેવા જરૂરી રહેશે? આ બધું આજે ટેરો કાર્ડ્સ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે છે મિસ પુનીજી લુલા, જેઓ આપને આપશે કુંભ રાશિ માટે વર્ષ 2026નું માર્ગદર્શક ટેરો વિશ્લેષણ। પુનીજી, આપનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર। ચાલો શરૂ કરીએ આજની ખોજ। વર્ષ 2026 કુંભ રાશિ માટે કુલ મળીને કઈ દિશા દર્શાવે છે? કુંભ રાશિ માટે વર્ષ 2026 જે દિશા દર્શાવે છે એ છે ધ રિબેલ, એટલે તમારે દરેક ટાસ્કને પૂરું કરવા એક એક્સ્ટ્રા એફર્ટ લગાવવું પડશે આ વર્ષ દરમિયાન। સાથે સાથે પાસ્ટ લાઈફના વાવાઝોડામાંથી બહાર આવવાનો આ સંકેત છે। એટલે પાસ્ટ લાઈફના જે વિચારો છે કે એક્સપિરિયન્સ કે અનુભવ તમને જે પસાર કર્યા અને 2025માં જે સ્ટ્રગલના જર્નીમાંથી પસાર થયા, હવે 2026માં એ વસ્તુ રિપીટ નથી થવાની। ધ આઉટસાઇડરનું કાર્ડ આવ્યું છે, એટલે આઉટ ઓફ ધ બોક્સ તમારે વિચારીને એક એડવેન્ચરસ ટ્વિસ્ટ લાવવાનું છે, જે 2026માં કુંભ રાશિના જાતકો માટે અતિ લાભદાયક સાબિત થશે। 2026માં જીવનના કયા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર શક્ય છે? જીવનના કયા ક્ષેત્રમાં? સૌ પ્રથમ તો જે કાર્યક્ષેત્રમાં લોકો છે, જેમ કે જોબ હોય, પ્રોફેશન હોય કે બિઝનેસ હોય, એમાં પોલિટિક્સથી બચવાની જરૂર છે, કેમ કે અતિશય પોલિટિક્સથી 2025માં કુંભ રાશિના જાતકો પડકાર સહન કર્યો છે। હવે એ પડકાર પાછો રિપીટ ના થાય તો પોલિટિક્સથી દૂર રહો। બધાની સાથે એક સરખો વ્યવહાર રાખશો તો પોલિટિક્સથી ઓછો સામનો કરવો પડશે। સાથે સાથે બર્ડનથી દૂર રહો, ખાસ કરીને જે માનસિક તણાવ હોય છે એનાથી દૂર રહેશો તો તમને તકલીફ ઓછી પડશે। અને માનસિક તણાવ દૂર કરવાનો સૌથી સારો રસ્તો છે મેડિટેશન। કયા મહિના કુંભ રાશિ માટે વિશેષ શુભ જણાય છે? ફેબ્રુઆરી અને ઓક્ટોબર, એટલે ફેબ્રુઆરીથી ઓક્ટોબરનો જે ગાળો છે એ અતિ શુભ છે કુંભ રાશિ। એટલે આખું વર્ષ જ ઓલમોસ્ટ કવર થઈ ગયો, આમાં કંઈ સેકન્ડ ઓપિનિયન નથી। જેમ વર્ષ સ્ટાર્ટ થાય છે એમ તમારે એફર્ટ્સ નાખવાના સ્ટાર્ટ કરી દેવાના છે। સેકન્ડ મહિનો જેમ જેમ સ્ટાર્ટ થશે એમ એમ તમને રિઝલ્ટ દેખાશે ને એ ઓક્ટોબર એટલે દિવાળી સુધીનો સમય તમારો અતિ પોઝિટિવ છે। કયા પ્રકારના નિર્ણયો વધુ વિચારપૂર્વક લેવા જરૂરી રહેશે? નિર્ણયો સૌપ્રથમ તો અતિશય માનસિક ત્રાસ આપીને પોતાને ટેન્શનમાં નાખીને ડિસિઝન લેશો તો તકલીફ પડશે, પણ કંઈક એવા નિર્ણયો હશે જે ક્રિએટિવિટી સાથે હશે, કંઈક તમારું ઇનોવેશન એમાં ઇન્વોલ્વ હશે તો કુંભ રાશિના જાતકો ખરેખર પ્રોગ્રેસ કરી જશે 2026માં। સાથે સાથે ધ સોર્સનું કાર્ડ છે, એટલે સોર્સ ઓફ ઇન્સ્પિરેશનનો આ વર્ષ છે, તો બધા માટે એક ઇન્સ્પિરેશન બની જાઓ। બને એ કાઉન્સેલર હોય કે મોટિવેશનલ ટ્રેનર હોય કે પછી જસ્ટ એક ફ્રેન્ડની જેમ તમે સલાહ આપો છો, પણ આ ત્રણેય વસ્તુ બધાને મોટિવેટ કરશે। નોકરીમાં પ્રમોશન અથવા ભૂમિકા બદલાવની સંભાવના છે? સંભાવના પૂરેપૂરી છે। મેચ્યોરિટીનું કાર્ડ આવ્યું છે, એટલે તમારા જે પોઝિશન ચેન્જ હોય કે પ્રમોશન, એની સંભાવના પૂરેપૂરી 2026માં કુંભ રાશિના જાતકો માટે દેખાઈ રહી છે। સાથે ઇનોસન્સનું કાર્ડ આવ્યું છે, એટલે તમારો સ્વભાવ જ તમને જીતાડશે। જે તમારું વાણી, વર્તન, વિચાર, કર્મ અને સ્વભાવ, આ 5 શક્તિઓને બદલશો નહીં કોઈના કહેવાથી। જો તમે એઝ ઇટ ઇઝ રહેશો તો તમારું ઇનોસન્સ તમને ઘણું આગળ લઈ જશે ને અપલિફ્ટમેન્ટ અપાવશે। બિઝનેસ માટે નવા અવસર કઈ દિશાથી દેખાય છે? બિઝનેસ માટે નવા અવસર, સૌપ્રથમ તો લેટ ગોની ભાવના જે છે એ બંધ કરી દો ને તમે તમારા પૂરેપૂરા એફર્ટ્સ અને પૂરેપૂરું તમને રિઝલ્ટ મળે એના ઉપર ફોકસ કરશો તો બિઝનેસમાં તમારી પાસે જે અવસર આવે છે એ જતા નહીં રહે। એ ઓપોર્ચ્યુનિટીઝને તમે ગ્રેબ કરી શકશો। સાથે સાથે ગિલ્ટમાં રહેવાનું બંધ કરી દો કે બધી ભૂલ કે બધા લોચા મારા લીધે થાય છે। જ્યાં સુધી આ ગિલ્ટમાંથી બહાર નહીં આવો ત્યાં સુધી તમે લાઈફમાં પ્રોગ્રેસ નહીં કરી શકો। તો બિઝનેસમાં જો ગ્રોથ લાવી છે તો ગિલ્ટી ફિલિંગને નીકાળવી પડશે, ને ગિલ્ટી ફિલિંગને નીકાળવાનો સૌથી સારો રસ્તો છે નેગેટિવિટીને લખીને સળગાવી દો। 2026 નોકરી બદલવા માટે યોગ્ય સમય સૂચવે છે?
ડેફિનેટલી સૂચવે છે ને વર્ષના સેકન્ડ હાફમાં સૂચવાય છે કે જે કુંભ રાશિના જાતકો છે એમના માટે નોકરી બદલવાના યોગ ઊભા થશે, ઓપોર્ચ્યુનિટી આવશે સામેથી, પણ એમાંથી સિલેક્ટ કરવું એમના માટે અઘરું પડશે. 70% એમને બહુ બધા પ્રપોઝલ્સ આવશે, પણ એમાંથી બેસ્ટ કયું સિલેક્ટ કરવું એમાં તમારું ઇનર વોઇસ કામ કરશે, કોઈના બીજાના ડિસિઝન પર ફોર્સફુલી સિલેક્શન ખોટું ના કરતા. કાર્યસ્થળ પર કઈ બાબતોમાં વધુ સાવચેતી જરૂરી રહેશે? કાર્યસ્થળ પર સાવચેતી, ન્યૂ વિઝન, તમે જે નવું કાર્ય કંઈક કરવા જઈ રહ્યા છો, કંઈક નવું પ્રોજેક્ટ તમારા મગજમાં ચાલી રહ્યું છે, એ નવા પ્રોજેક્ટ પર પ્રોપરલી તમે ઇમ્પ્લિમેન્ટ કરો, તમારું એજન્ડા બનાવો અને પછી એમાં એફર્ટ્સ નાખવાના સ્ટાર્ટ કરો. ડાયરેક્ટલી જંપલાવાથી તમારે ફાઇનાન્શિયલ લોસ મોટા આવી શકે છે. તો આ બાબતની ખાસ ધ્યાન રાખવાની છે કે જે કંઈ ન્યૂ વિઝન કે ટ્વિસ્ટ લાવો છો એને પ્રોપર એજન્ડા સાથે ફોલો કરો અને છેક ડેસ્ટિની સુધી એને પહોંચાડો, અધવચ્ચે ના છોડી દેતા. વિદેશ સંબંધિત કારકિર્દી માટે સંકેતો દેખાય છે? એડવેન્ચરનું કાર્ડ આવ્યું છે એટલે ડેફિનેટલી આ જે ફોરેન વર્ક છે કે ફોરેન ડીલ્સ છે એમાં ઓપોર્ચ્યુનિટીઝ આવશે ને ઓપોર્ચ્યુનિટીઝ તમને ડેફિનેટલી સક્સેસમાં કન્વર્ટ કરશે. આવક અને ખર્ચ વચ્ચેનું સંતુલન કેવું રહેશે? ઇનર વોઇસનું કાર્ડ આવ્યું છે એટલે ડેફિનેટલી આ તમારા અંતર્મન પર ડિપેન્ડ કરે છે. એક્સપેન્સ અને ઇન્કમ જે છે એનું બેલેન્સ તમે મેન્ટેન આરામથી રાખી શકો છો. એના માટે તમારું માઇન્ડ સતત રિલેક્સ અને પાવરફુલ હોવું જોઈએ ડિસિઝન લેવામાં. જ્યાં દિલથી કામ લેવાનું છે ત્યાં દિમાગ નહીં, ને જ્યાં દિમાગથી કામ લેવાનું છે ત્યાં દિલ નહીં. જો આ સંતુલન કે બેલેન્સ આવી જશે તો એ તમને પરફેક્ટ જે બેલેન્સ શીટ છે એ તમારું બનાવી આપશે ઇન્કમ એન્ડ એક્સપેન્સનું. અને એના માટે સૌથી પાવરફુલ છે મેડિટેશન એન્ડ ઓમકાર ચેન્ટિંગ. મોટા રોકાણ માટે 2026 કેટલું અનુકૂળ છે? મોટા રોકાણ માટે 2026 ઓલમોસ્ટ 50 to 60% અનુકૂળ છે, પ્રતિકૂળ નથી. બટ અગેન સેકન્ડ હાફમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું યોગ્ય છે. ફર્સ્ટ હાફમાં હમણાં ખમી જજો, કોઈ ઉતાવળે ડિસિઝન કે રિસ્ક ના લેતા. નાણાં અટકાવવાના કારણો કયા હોઈ શકે છે? નાણાં અટકવાના કારણો, તમે ઇમોશનલ થઈને ડિસિઝન લો છો એ સૌથી મોટું કારણ છે. ધ ફૂલનું કાર્ડ આવ્યું છે એટલે લોકો જે તમને પ્રલોભનો આપે છે કે મોટી લાલચ આપે છે એમાં તમે ઇમોશનલી ખેંચાઈ જાઓ છો ને એવું જ લાગે છે કે આ વ્યક્તિ મારું હિતેચ્છુ છે, પણ એ તમારા ગુપ્ત દુશ્મન હોઈ શકે, ગુપ્ત શત્રુ હોઈ શકે ને એના લીધે તમને અતિ નુકસાન પહોંચી શકે છે. જૂના દેવા અથવા લોનમાંથી મુક્તિ મળવાની શક્યતા છે? જૂના લોન કે દેવામાંથી મુક્તિ મળવાની પૂરેપૂરી શક્યતા છે. અન્ડરસ્ટેન્ડિંગનું કાર્ડ આવ્યું છે એટલે કે જે તમે લોન કે જે કર્જમાં ડૂબી ગયા છો એમાં શેના લીધે ડૂબ્યા એનું એનાલિસિસ કરો અને એમાંથી બહાર નીકળવાના રસ્તા શું છે એ તમારા સુપિરિયર કે મેન્ટરને પૂછીને ગાઈડલાઈન લઈ લો તો ઓટોમેટિકલી તમે બહાર આવવાના જે રસ્તા છે એ તમને દેખાશે. અત્યારે ફક્ત તમે બર્ડનમાં જીવી રહ્યા છો, પછી સોલ્યુશન આવશે. આર્થિક સ્થિરતા કયા સમયગાળામાં મજબૂત બનશે? દિવાળીનો સમય બતાવે છે કે આર્થિક સ્થિરતા મજબૂત બનશે કુંભ રાશિના જાતકો માટે. જે છેલ્લા 3 મહિના છે એ અતિશય તમારા માટે એક બૂમ પીરિયડ હશે. બૂમ પીરિયડ એટલે અપલિફ્ટમેન્ટ પીરિયડ. તો તમે એ દરમિયાન 100નું જે મહેનત કરશો એની સામે તમને 200 થી 500 ઇન્કમ થશે કે ફાયદો થશે. તો આ જે ટાઈમ પીરિયડ છે એને પ્રોપરલી યુઝ કરવામાં આવે તો ઓટોમેટિકલી કુંભ રાશિના જાતકો માટે પોઝિટિવ સાબિત થશે. અવિવાહિત કુંભ રાશિ માટે નવા પ્રેમ સંબંધની શક્યતા છે? અવિવાહિત માટે 50% ચાન્સીસ છે. હાવ નેગેટિવ નથી, બટ અનમેરિડ લોકોને ફક્ત એક જે એમનું કન્ડિશન્સ પકડીને બેઠા છે એને થોડું ઢીલું કરવું પડશે. થોડું લેટગો કરીને એમનામાં જે સારા ક્વોલિટીઝ જોઈ રહ્યા છે સોલમેટમાં એ હોય તો એને એક્સેપ્ટ કરીને 1-2 પોઈન્ટને લેટગો કરશો તો ઓટોમેટિકલી તમને આ વર્ષ પોઝિટિવ સાબિત થશે અને સોલમેટ મળશે. લગ્ન યોગ ક્યારે વધુ મજબૂત બનતો દેખાય છે? લગ્ન યોગ માર્ચ મહિના પછીનો જે સમયગાળો છે એ કુંભ રાશિના જાતકો માટે લગ્ન યોગ પોઝિટિવ બની રહ્યું છે. તો હવે પ્રોપર સમય આવી ગયો છે કે કુંભ રાશિના જાતકો તૈયાર થઈ જાય શરણાઈ વગાડવા અને ઓટોમેટિકલી એમના ઘરે ધામધૂમથી આ પ્રસંગ ઉજવાશે. દાંપત્ય જીવનમાં સમજણ વધશે કે પડકારો આવશે? દાંપત્ય જીવનમાં
સમજણ વધશે. પાર્ટિસિપેશનનું કાર્ડ આવ્યું છે એટલે ઘણી બધી એક્ટિવિટીઝમાં જે હસબન્ડ વાઈફ છે ઇન્વોલ્વ થશે, એકબીજાને સમજશે, પોતાને એક વેકેશન કે એક સમય આપશે, સ્પેસ આપશે અને એકબીજાના જે નેગેટિવ્સ છે એને હટાવીને પોઝિટિવ્સને એક્સેપ્ટ કરશે. ભૂતકાળના સંબંધો ફરી ચર્ચામાં આવી શકે છે? ભૂતકાળના સંબંધો ડેફિનેટલી ચર્ચામાં આવી શકે છે. એક્ઝિસ્ટન્સનું કાર્ડ છે બટ હાર્ડલી 10%. એ તમને નુકસાન કરવા નહીં આવે, એ તમને કાંઈક લેસન કે એક પોઝિટિવ એક્સપિરિયન્સ આપવા આવશે તો એ તમારા માટે એક હાર્મ નહીં પહોંચાડે, તમને કોઈ તકલીફ નહીં પહોંચાડે, બટ રિલેક્સ થઈને તમને એક સારી અનુભૂતિ કે એક અનુભવ આપી જશે જે તમને લાઈફ ટાઈમ એક લેસન યાદ રાખશે. પારિવારિક સંબંધોમાં કયા બદલાવ શક્ય છે? પારિવારિક સંબંધોમાં રાઇપનેસનું કાર્ડ આવ્યું છે એટલે અતિ પોઝિટિવ જે ફળ છે, પાકા ફળ એવો સંબંધ બનશે એટલે મીઠાશ ભર્યો આ સંબંધ રહેશે 2026માં, ખાસ કરીને કુંભ રાશિના જાતકો માટે. તો અત્યાર સુધી જે કકડાટ ચાલતું હતું કે મતભેદ ચાલતા હતા એ મનભેદમાં નહીં બદલાય, ઉલટાનું એ સોલ્યુશન તરફ વળી જશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ 2026 કઈ સ્થિતિ દર્શાવે છે? સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ ટ્રાવેલિંગનું કાર્ડ છે અને એ પણ પોઝિટિવ અપલિફમેન્ટ એટલે સ્વાસ્થ્ય બધાના સુધરશે. જે કંઈ હેલ્થ ચેલેન્જીસમાંથી પસાર થઈ રહ્યા છે ખાસ કુંભ રાશિના જાતકો એમના માટે બને એટલું વધારે એ જો એક્સરસાઇઝ કે પોતાને ફ્લેક્સિબલ રાખશે ફિઝિકલી એન્ડ મેન્ટલી તો 2026 હેલ્થ વાઇઝ એમને ઘણી ઇમ્પ્રુવમેન્ટ આપી જશે, ઓલમોસ્ટ 80%. કઈ દૈનિક આદતોમાં ફેરફાર જરૂરી રહેશે? દૈનિક આદતોમાં સૌ પ્રથમ અને સૌથી મોટું જે આદત છે એ છે સ્ટ્રેસ. તો સ્ટ્રેસથી દૂર રહેવું બહુ જ જરૂરી છે. જો સ્ટ્રેસથી દૂર નહીં રહો તો તકલીફ આપ્યા કરશે આ વર્ષ. પણ સ્ટ્રેસથી પોતાને દૂર રાખવાનું સૌથી સહેલું ને ઇઝી એન્ડ ઇફેક્ટિવ ટેકનિક છે મેડિટેશન, અને એ બી ફ્લૂટ મેડિટેશન. તો ફ્લૂટની મ્યુઝિક લગાવી દઉં. યુટ્યુબ પર બહુ બધી મ્યુઝિક અવેલેબલ છે અને શાંતિથી સાંભળતા રહેશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તણાવ અને ચિંતા ઘટાડવા માટે કઈ દિશા યોગ્ય રહેશે? ધ માસ્ટરનું કાર્ડ આવ્યું છે એટલે તણાવને ચિંતા ઘટાડવી હોય તો તમારા ઈષ્ટદેવ છે કે તમારા જે કંઈ તમે એમને ગુરુ માનો છો એમને સરેન્ડર થઈ જશો તો ઓટોમેટિકલી તમારું તણાવને ચિંતા દૂર રહેશે. ઉર્જા અને આત્મવિશ્વાસમાં વધારો થવાની સંભાવના છે? સોરોનું કાર્ડ આવ્યું છે એટલે ઉર્જાને આત્મવિશ્વાસ વધારવું છે, આધ્યાત્મિક સબ્જેક્ટ છે. તો આમાં જે કંઈ તમારા મનમાં વાવાઝોડા કે ક્લેશિસ ચાલે છે એનાથી દૂર રહેવું પડે, દુઃખી થવાનું બંધ કરવું પડે અને સામે કોઈ દુઃખી છે તો એને ખુશીમાં કઈ રીતે કન્વર્ટ કરો એના પ્રયત્ન સ્ટાર્ટ કરવા પડે. તો ઓટોમેટિકલી તમે સેલિબ્રેટિવ મૂડ જ્યારે સ્ટાર્ટ કરી દો અને બધાને સેલિબ્રેટ કરાવો તો ઓટોમેટિકલી તમારી અંદર એક પોઝિટિવ ઉર્જા આવે છે અને આત્મવિશ્વાસ એટલે કે કોન્ફિડન્સ વધે છે. યોગ અને ધ્યાન કેટલો લાભ આપી શકે છે? બિયોન્ડ ઇલ્યુઝન એટલે તમે ધારો છો એના કરતાં વધારે લાભ આપશે યોગ અને ધ્યાન, ખાસ કરીને કુંભ રાશિના જાતકો માટે. તો પ્રથમ દિવસથી હવે ફક્ત 2026માં 2 દિવસ બાકી છે ત્યારે કેમ કાલથી તમે સ્ટાર્ટ ના કરી શકો છો? યોગ એન્ડ ધ્યાન કરવાથી ઓટોમેટિકલી એવરી ડે એવરી મોમેન્ટ તમને એક પોઝિટિવ એનર્જી મળશે. તો ડેફિનેટલી કરજો. 2026માં કુંભ રાશિ માટે મુખ્ય આધ્યાત્મિક પાઠ કયો રહેશે? મુખ્ય આધ્યાત્મિક પાઠ અવેરનેસનું કાર્ડ છે અને અવેરનેસની જાગૃતિ અંદર કરવી હોય તો શિવજીનું અંદર ચિત્ર દોરેલું છે એટલે ઓમ અથવા ઓમ નમઃ શિવાયના મંત્રનું જાપ જો રેગ્યુલરલી કરવામાં આવશે 21 વખત ફક્ત તો બી અંદર એક ઉર્જા જાગૃત થશે ને એ તમને અપલિફમેન્ટ કરાવશે, 7 ચક્રસને અલાઇન કરશે અને એક પોઝિટિવિટી તમારા વર્ષમાં ઉમેરાશે. કઈ તેરો ઉર્જા વર્ષને સૌથી વધુ પ્રભાવિત કરશે? સૌથી વધારે પ્રભાવિત કરે છે એ છે યોર લાઈફ ઇઝ ઇન યોર હેન્ડ. એટલે અત્યાર સુધી આપણે ઘણા બધા લોકો ઉપર ડિપેન્ડન્ટ થઈ જતા હોઈએ છીએ. ઘણી બધી જે આપણી ફેમિલી હોય કે આપણા કલીગ્સ હોય, ફ્રેન્ડ્સ હોય, બધાના ઉપર ડિપેન્ડ થઈને બધા કેમ કરવા જતા હોઈએ છીએ અને એ દોડતા દોડતા તમે પોતાને ભૂલી જાઓ છો. તો તમારી લાઈફ તમારા હાથમાં છે, એને વસ્તુને ક્યારે ભૂલતા નહીં અને પોતાના ડિસિઝન પોતે લેવા, પર્સનલ હોય કે પ્રોફેશનલ, બધા સાથે ડિસ્કસ ના કરશો તો 2026 પોઝિટિવ રહેશે.
કયું મંત્ર, રત્ન અથવા ઉપાય લાભદાયી બની શકે છે? મંત્ર મેં કીધું એમ ઓમકારનું ચેન્ટિંગ અથવા ઓમ નમઃ શિવાયનું ચેન્ટિંગ કરવાથી ઓટોમેટિકલી તમારી અંદર પોઝિટિવિટીનો સંચાર થશે. રત્નની વાત કરીએ તો એમેથિસ્ટ રત્ન કુંભ રાશિના જાતકો માટે 2026માં પોઝિટિવ સાબિત થશે. અને ઉપાય છે લેઝીનેસથી દૂર રહો, એટલે તમે એક્ટિવ થઈ જાઓ, ફ્લેક્સિબલ થઈ જાઓ, થોડું વર્કઆઉટ ડે 1થી સ્ટાર્ટ કરશો. અને રિઝોલ્યુશન બધા લે છે પણ અંત સુધી જતું નથી, પણ એ રિઝોલ્યુશનને તમારે ફોલો કરવું પડે અને કન્સિસ્ટન્સી રાખશો તો ઓટોમેટિકલી હેલ્થ, વેલ્થ અને હેપીનેસ બધું જ આવશે. કુંભ રાશિએ કઈ વસ્તુ છોડવી જરૂરી રહેશે? કુંભ રાશિએ આઇસોલેશનથી દૂર રહેવાનું છે. 2026 એમને ઘણા બધા ઓપોર્ચ્યુનિટીઝ આપશે, ઘણા બધા પ્રોગ્રેસના મોમેન્ટ્સ આવશે, સેલિબ્રેટિવ મોમેન્ટ્સ આવશે. પણ કુંભ રાશિના જાતકો જો પોતાને એકલું રાખશે અને એકલતામાં પોતાને બોક્સની અંદર બંધ કરી દેશે તો આ વર્ષ ખાલી જશે, બ્લેન્ક જશે ને એમને નુકસાન થવાનું છે. એટલે આઇસોલેશનથી દૂર રહીને તમારા નજીકના લોકો સાથે સેલિબ્રેટ કરવાનું સ્ટાર્ટ કરી દો. જો કોઈ કુંભ રાશિને સ્વાસ્થ્યની પ્રોબ્લેમ હોય તો એને શું કરવું જોઈએ? સ્વાસ્થ્યની પ્રોબ્લેમ હોય તો એને મેન્ટર ગાઈડન્સ લેવાની જરૂર છે. એટલે પ્રોપર ગાઈડન્સ ડૉક્ટર પાસેથી લેશે તો ઓટોમેટિકલી એમની હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ થશે, કેમ કે એકચ્યુઅલ રીઝન ખબર પડશે શેના લીધે આ પ્રોબ્લેમ થયું છે. જો કોઈ કુંભ રાશિને કોઈ પાછળનું વ્યક્તિ છોડીને જતું રહ્યું હોય અને પાછું ફરી આવે તો શું કરવું જોઈએ? ઓકે, જે ઓલ્ડ રિલેશનશિપ છે એ પાછા આવે તો કન્ડિશનિંગ, એટલે પોતાને અંડર એસ્ટિમેટ ના કરે, કેમ કે પાછા આવેલા વ્યક્તિ કદાચ એમને એમના મિસ્ટેક્સ કે પાસ્ટના જે ભૂલ છે એ બતાવશે, એના લીધે એમનું મોરલ ડાઉન થઈ શકે છે. તો ઓર્ડિનરી જસ્ટ એક મોમેન્ટને એક્સેપ્ટ કરો, અનુભવ કરો અને જસ્ટ વાઇન્ડ અપ કરો, એનાથી પોતાના માઇન્ડને સ્ટ્રેસફુલ ના થવા દેતા. જો કોઈ કુંભ રાશિને નોકરી કરવી હોય તો એ કઈ કરવી જોઈએ અને શું આગળ થઈ શકે છે? નોકરીમાં સૌપ્રથમ તો એક્સપિરિયન્સ લોકો પાસેથી ગાઈડન્સ લેશે તો નોકરી માટે બધા રસ્તા ઓપન થશે. ક્યાં કયા વ્યક્તિને કેવા અનુભવ થયા છે નોકરીમાં, એ ખાસ અનુભવ તમે પહેલાં જાણી લો, પછી કોઈ નોકરીમાં એન્ટર થાઓ. નહીંતર આ વર્ષ તમે એકલા રહેશો એટલે કામ વગર રહી શકો છો. તો અનુભવ લીધા પહેલાં તમે પહેલાં એક્સપિરિયન્સ લોકો પાસેથી ગાઈડન્સ લઈ લો. જો કુંભ રાશિને મનીની પ્રોબ્લેમ હોય તો તેને શું કરવું જોઈએ? ફાઇનાન્શિયલ જે ક્રાઇસિસ હોય કે પૈસા ખૂબ બધા કમાવા છે પણ આવતા નથી, સ્લો એન્ડ સ્ટેડીલી વિન્સ ધ રેસ, એટલે મેનિફેસ્ટ કરવાનું ચાલુ કરી દો. તમારી પાસે ડેલી તમે જે કામ પર જાઓ છો એ પહેલાં મિરર સામે ઊભા રહો છો, ત્યાં તૈયાર થાઓ છો તો 5 મિનિટ કાઢીને મિરર ટોક ચાલુ કરો. મને બ્રહ્માંડમાંથી બહુ બધું ધન મળી રહ્યું છે, હું દિવસે દિવસે દરેક પ્રકારથી અમીર બની રહી છું, હું મની મેગ્નેટ છું. જ્યારે આ સેન્ટેન્સીસ 21 ટાઈમ રિપીટ કરશો તો ઓટોમેટિકલી લો ઓફ એટ્રેક્શન કામ કરશે અને મની એબન્ડન્સ ફોર્મમાં મેનિફેસ્ટ થશે. જો કુંભ રાશિનો કોન્ફિડન્સ લેવલ છે ઘટી ગયો હોય તો શું કરવું જોઈએ? કોન્ફિડન્સ લેવલ ઘટી ગયું હોય તો ગો વિથ ધ ફ્લો, અને એમાં વહેતું પાણી બતાવ્યું છે. કોન્ફિડન્સને વધારવું હોય તો વોટર એનર્જી તમારા માટે અતિ યુઝફુલ સાબિત થશે. અને વોટરને મેનિફેસ્ટ કરીને પછી પીવો. તમે વોટરની આજુબાજુ હાથ મૂકીને એક ગ્લાસ પાણી લઈ લો અને હાથ મૂકીને કહી શકો છો આઈ એમ પોઝિટિવ, સ્ટ્રોંગ, કોન્ફિડન્ટ એન્ડ સક્સેસફુલ. પછી એ પાણી સિપ સિપ કરીને પી જાઓ તો ઓટોમેટિકલી એક એનર્જી બૂસ્ટર તરીકે કામ કરશે. કુંભ રાશિ માટે અંતે કયું વધુ સિદ્ધિ છે પ્રાપ્ત થવાની સંભાવના છે? જો 5થી 12 રહેશે કુંભ રાશિના જાતકો તો 2026માં એમને દરેક કાર્ય સિદ્ધિ આપશે. સિઝોફેનિયા એટલે ડિસિઝન લેવામાં મૂંઝવાતા રહ્યા તો તકલીફ પડી શકે છે, પણ અંતર્મનનો અવાજ શું કહે છે એના ઉપર ધ્યાન આપશો તો ઓટોમેટિકલી તમારું 2026 પોઝિટિવ થશે અને સિદ્ધ સાબિત થશે. કુંભ રાશિ માટે લકી કાર્ડ કયું રહેશે? કુંભ રાશિ માટે લકી કાર્ડ છે પરફેક્ટ હેલ્થ ઇઝ યોર્સ. એટલે હેલ્થ ઇઝ વેલ્થ તો આપણે સાંભળતા આવ્યા છે, પણ તમારી હેલ્થનું ધ્યાન તમારે રાખવાનું છે. ડૉક્ટર સજેશન આપશે, કન્સલ્ટન્ટ સજેશન આપશે, ડાયટિશિયન હોય કે વર્કઆઉટના જીમ ટ્રેનર હોય, પણ કરવાનું તમારે છે. એટલે શરૂઆત તમારે કાલથી કરી દેશો તો 2026 પોઝિટિવ થશે. તો હવે તમારું અને મારું ફેવરેટ રેપિડ ફાયર.
2026 સ્થિર કે બદલાવવાળું? સ્થિર. કેરિયર પ્રગતિ કે પુનર્વિચાર? પ્રગતિ. બિઝનેસ નવો આરંભ કે કારોબારમાં વિકાસ? નવો આરંભ. નાણાં સેવિંગ કે રોકાણ? સેવિંગ્સ. પ્રેમ નવો અધ્યાય કે જૂનો સંબંધ? જૂનો સંબંધ. લગ્ન જલ્દી કે પછી? જલ્દી. સ્વાસ્થ્ય સુધારો કે સાવચેતી? સાવચેતી. માનસિક સ્થિતિ શાંત કે ચિંતિત? શાંત. આધ્યાત્મક વધશે કે સ્થિર રહેશે? સ્થિર રહેશે. વર્ષનો અંત સિદ્ધિ કે શીખ? શીખ. તો આ હતી કુંભ રાશિ 2026 માટેની ટેરોની માર્ગદર્શક દિશા. કાર્ડ સૂચવે છે કે આવતું વર્ષ વિચારપૂર્વકના નિર્ણય, સંતુલિત પ્રયત્નો અને સ્વજાગૃતિથી આગળ વધવાનો સમય છે. કેરિયર, સંબંધો, નાણાં અને સ્વાસ્થ્ય દરેક ક્ષેત્રમાં સમજદારી અને ધીરજ મહત્વપૂર્ણ રહેશે. આ હતી આજની ખોજ ટેરોની દુનિયા મિસ પુનીજી લુલા સાથે. ફરી મળીશું આવતીકાલે 1.5 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી.